નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય છે અર્થશાસ્ત્ર, એમાં ચેપ્ટર નંબર 5 ગરીબી, એકદમ સરળ અને પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વનું ચેપ્ટર આ ગરીબી. આજે આપણે તેની શરૂઆત કરીએ. ગરીબીનો ખ્યાલ છે એ તમે સામાજિક વિજ્ઞાન વિષયમાં લગભગ 9મા ધોરણમાં, 10મા ધોરણમાં અને થોડું ઘણું 11મા ધોરણમાંય ઇકોનોમિક્સમાં કંઈક ને કંઈક આ ટોપિક આવી જ ગયો છે. એટલે તમે ગરીબી કોને કહેવાય એનાથી પરિચિત જ છો, બરાબર ને? અને ગરીબી ખરેખર વાસ્તવિક રીતે આપણે જોઈએ પણ છીએ, ગરીબ પરિસ્થિતિ કેવી છે તે. હવે સામાન્ય અર્થમાં ગરીબી આપણે કોને કહીએ? આમ જોઈએ તો ભારતની ઘણી બધી સમસ્યાઓ છે. એમાં સૌથી વધારે જો કોઈ સમસ્યા હોય ને તો એ વસ્તી વધારાની છે. ભારતની ઘણી સમસ્યા, વસ્તી વધારો, ગરીબી, બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, ઘણી બધી સમસ્યાઓ છે, આર્થિક સમસ્યાઓ, બરાબર? તો એમાંની એક આર્થિક સમસ્યા ગરીબી, ચેપ્ટર નંબર 5 તે આપણે જોઈએ. તો સામાન્ય અર્થમાં ગરીબ કોને કહેવાય? કે જેની પાસે રહેવાનું ઘર ન હોય, પૂરતા પહેરવા માટે કપડાં ના હોય, ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા હોય, ન કાંઈ ખાવા પીવાનું હોય તો આપણે એને ગરીબ કહીએ. આપણે અહીંયા બહાર રોડ પર રસ્તા પર નીકળીએ તો પુલ નીચે ઘણા બેસેલા હોય તો આપણે એને ગરીબ જ કહીએ છીએ, બરાબર ને? મજૂર લોકો કે જેની પાસે રહેવા માટેનું ઘર નથી, એ ક્યાં રહેશે? કાં તો ખુલ્લી જગ્યામાં, કાં તો પુલ નીચે રહેશે, કાં તો ખુલ્લી જગ્યા હોય ને ઝૂંપડા બનાવીને રહેતા હોય, કોઈ ને કોઈ જગ્યાએ રહેતા હોય. તો સામાન્ય રીતે આવી વ્યક્તિને આપણે ગરીબ કહીએ. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં આ ગરીબીનો ખ્યાલ કંઈક અલગ છે. ગરીબ એ વ્યક્તિને લગતો શબ્દ છે, જ્યારે ગરીબી એ એક આર્થિક પરિસ્થિતિ છે, ભૂખમરાની સ્થિતિ છે. ગરીબી અને ગરીબ બંને અલગ અલગ છે. કોને કહેશું આપણે ગરીબી? અર્થશાસ્ત્રની પરિભાષામાં ગરીબીનો અર્થ આપેલો છે જ્યારે સમાજનો એક મોટો વર્ગ, જ્યારે સમગ્ર સમાજનો એક મોટો વર્ગ પાયાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને ગરીબી કહેવાય. શું કીધું? સમાજનો એક મોટો વર્ગ પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને ગરીબી કહેવાય. હવે પ્રશ્ન એ થાય કે પાયાની લઘુત્તમ જરૂરિયાતો કઈ? અહીંયા અર્થમાં કીધું ને કે જે પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો નથી, તો આ પાયાની લઘુત્તમ જરૂરિયાત કઈ? તો પાયાની લઘુત્તમ જરૂરિયાતો છે રોટી, કપડાં અને મકાન. કઈ કઈ? રોટી, કપડાં અને મકાન. આ 3 પાયાની જરૂરિયાતો છે. ખાવા માટે રોટી જોઈએ, પહેરવા માટે કપડાં જોઈએ અને રહેવા માટે મકાન જોઈએ. ભાઈ એવું નહીં કે હાઈફાઈ બંગલો જ જોઈએ, ટૂંકમાં માથે છત જોઈએ, આવું મકાન જોઈએ. પછી એ ઝૂંપડું હોય તોય ભલે, કાચું નળિયાવાળું હોય તોય ભલે, કે મોટો બંગલો હોય તોય ભલે. એટલે કે પાયાની જે લઘુત્તમ જરૂરિયાતો છે, રોટી, કપડાં અને મકાન, આ જરૂરિયાતો જો વ્યક્તિ સંતોષી શકતી ન હોય અને આવી પરિસ્થિતિ હેઠળ જીવતી હોય તો એને ગરીબી કહેવાય. હવે આવે છે ગરીબી રેખા. ગરીબી અને ગરીબી રેખા બંને અલગ અલગ છે. ગરીબી રેખા પૂછાય તો ગરીબીનો અર્થ લખીને નહીં આવવાનો, અને ગરીબીનો અર્થ પૂછાય તો ગરીબી રેખાનો નહીં લખવાનો. 1 માર્કનો સવાલ પૂછાઈ શકે છે, ગરીબી રેખાનો અર્થ આપો, અથવા ગરીબી રેખા એટલે શું? તો તમારે ત્યાં ગરીબનો અર્થ તમે લખીને આવો ગરીબીનો, તો તમારો જવાબ ખોટો પડે. એટલે ગરીબીનો અર્થ પણ અલગ છે અને ગરીબી રેખાનો અર્થ પણ અલગ છે. એટલે સવાલ સમજીને પછી જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો. હવે આપણે કોને કહીશું ગરીબી રેખા? તો કે ગરીબીના આવક અભિગમ મુજબ
આ જે આપણે ગરીબીનો અર્થ આપ્યો તેના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે લઘુત્તમ સપાટી ખર્ચની. શું કીધું ગરીબી રેખા? તો કે જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે આવક અને ખર્ચની જે લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવી છે તે સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવા, કઈ કઈ વસ્તુ જીવન જરૂરી છે? જીવન જરૂરી વસ્તુ તો કે ખોરાક. ખોરાકમાં શું આવે? તો કે દૂધ, અનાજ, કઠોળ, આવી બધી શાકભાજી જીવન જરૂરી વસ્તુઓ છે. સેવામાં શું આવે? તો કે પાણી, વીજળી, વાહન વ્યવહાર, આવી બધી સેવા છે. સંદેશા વ્યવહાર, આ બધી સેવાઓ કહેવાય. તો આ ચીજવસ્તુ અને સેવા આ બંને ખરીદવા માટે કાં તો આવકની સપાટી અને કાં ખર્ચની સપાટી, બંને સપાટી સાથે લેવાની નથી. જો તમે ગરીબી માપો તો કાં આવકની સપાટીએથી માપવાની કાં તો ખર્ચની સપાટીએથી માપવાની. વ્યક્તિની આટલી આવક હોય તો એ ગરીબ છે તેમ કહેવાનું, અથવા તો વ્યક્તિ આટલા સુધીનો જ ખર્ચ કરી શકે તેમ છે તો એ ગરીબ છે તેમ કહેવાનું. એટલે કે આવક અને ખર્ચ બંનેને માપવાનું નથી, કાં તો આવકને માપો અને કાં ખર્ચને માપવાનું છે. તો આ હતી ગરીબી રેખા. આપણે ગરીબીનો અર્થ જોયો અને ગરીબી રેખાનો અર્થ જોયો. હવે આપણે જોઈએ ગરીબીનું સ્વરૂપ. 3 માર્કનો સવાલ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ગરીબીનો અર્થ આપી તેના સ્વરૂપની ચર્ચા કરો. ગરીબીના મુખ્ય 2 સ્વરૂપ, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. તો નિરપેક્ષ ગરીબી કોને કહેવાય તેનો અર્થ આપણે જોઈએ. વ્યક્તિ પાયાની જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન સંતોષવા માટે પણ સક્ષમ નથી તો તે વ્યક્તિ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. શું કીધું? પાયાની લઘુત્તમ જરૂરિયાતો, અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ, આવી જરૂરિયાતો ખરીદવા માટે પણ વ્યક્તિ પાસે પૈસા નથી તો તે નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. હવે આ નિરપેક્ષ ગરીબી છે તે એક ભૂખમરાની સ્થિતિ કહેવાય, બરાબર ને? કે વ્યક્તિ 2 ટાઈમ પણ પૂરતું ખાવાનું પૌષ્ટિક ખોરાક મેળવી શકતો નથી તો એ નિરપેક્ષ ગરીબી હેઠળ જીવન જીવે છે તેવું આપણે કહી શકીએ. તો આ નિરપેક્ષ ગરીબી છે તેમાં કેલરીનું માપ નક્કી કર્યું છે. કેલરીનું માપ નક્કી કરવામાં આવ્યું છે કે આટલો કેલરીયુક્ત ખોરાક એને મળવો જોઈએ. જો આટલો ખોરાક મળી રહેતો હોય તો એ ગરીબી રેખા નિરપેક્ષ ગરીબ છે તેમ નહીં કહેવાય. પણ જે માપ નક્કી કર્યું છે એના કરતાં ઓછી કેલરીવાળો ખોરાક જો એને મળતો હોય તો એ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. ગ્રામ્ય વિસ્તાર માટે 2400 કેલરી એટલે કે આખા દિવસની 2400 કેલરી મળે એટલો ખોરાક વ્યક્તિને મળવો જોઈએ, એ જે ગામડામાં રહે છે તેના માટે. અને શહેરી વિસ્તાર માટે 2100 કેલરી. શહેરમાં રહેતા વ્યક્તિ માટે 2100 કેલરીનું માપ નક્કી કર્યું છે. હવે પ્રશ્ન એ થાય કે ગામડામાં અને શહેરમાં કેમ અલગ અલગ માપ આપ્યું? તો આપણે ગામડામાં જોઈએ તો મોટા ભાગે શારીરિક શ્રમવાળી પ્રવૃત્તિઓ વધારે થતી હોય. મોટા ભાગે આપણે ગામડાઓ જોઈએ તો ખેતી ઉપર આધારિત છે. તો ગામડામાં આખો દિવસ ખેતીનું કામ કરવા માટે બરાબર ને શારીરિક મહેનતની જરૂર પડે છે. ઉપર તડકો હોય છતાં કામ કરવું પડે. એટલા માટે ગ્રામ્ય વિસ્તારમાં શારીરિક શ્રમ વધારે થતો હોવાથી વ્યક્તિને આખા દિવસની કેટલી 2400 કેલરી મળવી એટલો ખોરાક એને મળવો જોઈએ. અને શહેરી વિસ્તારમાં મોટાભાગનું કામ શું છે તો કે ઓફિસમાં બેસીને કરવાનું હોય, બરાબર ને? તો આવા કામ માટે ઓછી કેલરી વપરાય અને શારીરિક મહેનત કરવામાં વધારે કેલરી વપરાય અને બેસીને કામ કરવામાં ઓછી કેલરી વપરાય. એટલે શહેરી વિસ્તાર માટે
2100 કેલરીનું માપ નક્કી કર્યું છે. જો આટલો ખોરાક ન મળી શકતો હોય તો એ વ્યક્તિ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. આપણે ભારતમાં જોઈએ ને તો નિરપેક્ષ ગરીબી વધારે જોવા મળે સાપેક્ષ કરતાં. કઈ ગરીબી? નિરપેક્ષ ગરીબી વધારે જોવા મળે. હવે અહીંયા નિરપેક્ષ ગરીબી છે એનું માપ આપ્યું છે, ટકાવારી માપ. નિરપેક્ષ ગરીબીનું ટકાવારી માપ આપ્યું છે. આ આંકડા આર્થિક સર્વે 2015-16ના સમયમાં ગરીબીના આંકડાઓ તારવવામાં આવ્યા, એના ઉપરથી આ આંકડા આપ્યા છે. આર્થિક સર્વે તે આંકડા છે. આ આંકડામાં ગરીબી ગ્રામ્ય ક્ષેત્રમાં 2004 અને 5માં ગ્રામ્ય ક્ષેત્રમાં 41.8% લોકો નિરપેક્ષ રીતે ગરીબ હતા. કેટલા? 41.8% લોકો નિરપેક્ષ રીતે 2004-5ના વર્ષમાં ગામડામાં ગરીબ હતા, જ્યારે શહેરમાં 25.7%. એટલે ગામડામાં 41% અને શહેરમાં 25.7%. એટલે આ બે આંકડા પરથી આપણે એવું તારણ તો કાઢી જ શકીએ કે શહેર કરતાં ગામડામાં ગરીબી વધારે હતી. અને સમગ્ર ભારતમાં તો કે 37.2% લોકો, આખા ભારતમાં 2004-5ના વર્ષમાં 37% લોકો નિરપેક્ષ રીતે ગરીબ હતા. હવે 2011-12ના આંકડા, 2011 અને 12ના આંકડાઓ પરથી આપણે ગ્રામ્ય વિસ્તારમાં 25.7% લોકો ગરીબ હતા. 2004-5માં કેટલા હતા? 41%. હવે ઘટીને કેટલા થઈ ગયા? 25. એટલે હવે આપણે એવું તો તારણ કાઢી જ શકીએ ને કે 5 વર્ષમાં ગરીબીમાં ઘટાડો થયો. આંકડાઓ પરથી આપણે એવું કહી શકીએ. ખરેખર થયો છે કે નહીં તે આપણે કંઈ જોવા નથી ગયા, પણ આ આંકડાઓ પરથી આપણે એવું કહી શકીએ કે ગરીબીના પ્રમાણમાં ઘટાડો થયો છે. જ્યારે શહેરી વિસ્તારમાં 13.7%. પહેલાં કેટલા હતા? શહેરમાં 25%. શહેરમાં 25% ગરીબ હતા, તે ઘટીને 13% થઈ ગયા. એટલે આ પરથી પણ આપણે એવું કહી શકીએ કે શહેરમાં પણ ગરીબીમાં ઘટાડો થયો અને સમગ્ર ભારતમાં 21.9%. સમગ્ર ભારતમાં 37% ગરીબી હતી, એ 37%માંથી ધીમે ધીમે ઘટાડો થયો અને કેટલી ગરીબી પહોંચી? 21%એ ગરીબીનો દર પહોંચી ગયો છે. ગરીબીના આંકડા ટકાવારીમાં આપેલા છે, તમારે ખાસ યાદ રાખવાના છે, કદાચ MCQમાં પૂછાઈ શકે. તો આ હતા નિરપેક્ષ ગરીબીના આંકડાઓ. આ આંકડાઓ જોતા આપણને એવું તો લાગે જ છે કે ધીમે ધીમે કરતાં આપણા દેશમાં સુધારો આવતો જાય છે. એટલે કે લોકોને નવી રોજગારી મળતી થાય છે. રોજગારી મળવાને લીધે શું થશે? એને આવક આવશે, અને આવક આવે એટલે ધીમે ધીમે કરતાં એ ગરીબીમાંથી બહાર આવતા જાય. એટલે કે ગરીબીમાં ઘટાડો નોંધાયો છે. હવે આપણે કેટલા ટકા લોકો છે એ કેવા કેવા રાજ્યોમાં કેટલા ટકા ગરીબી છે તેના આંકડા આપણે જોઈએ. આ પણ નિરપેક્ષ ગરીબી જ છે. તો કે 10% કરતાં ઓછા ગરીબ હોય તેવા કયા રાજ્યો છે? 10% કરતાં ઓછી ગરીબી હોય એવા કયા કયા રાજ્યો? તો કે ગોવા, કેરળ. આપણે તો જોઈએ જ છીએ કે ગોવા અને કેરળ કેટલા સમૃદ્ધ છે. ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ કે જ્યાં 10% કરતાં પણ ઓછી ગરીબી છે. ત્યાર પછી 10થી 20% સુધી ગરીબી હોય એવા કયા રાજ્યો? તો કે જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય. આટલા રાજ્યો એવા છે કે જ્યાં 10થી 20% સુધી ગરીબી છે. ત્યાર પછી 20થી 30%, 20થી 30% સુધી લોકો ગરીબ હોય એવા કયા રાજ્યો? તો કે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ કે જ્યાં 20થી 30% સુધી હજી પણ લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે. અને છેલ્લે 30થી 40% સુધી ગરીબી, એટલે કે સૌથી વધારે ગરીબ લોકો રહેતા હોય એવા કયા રાજ્યો? તો કે એવા મધ્યપ્રદેશ, અસમ, ઓરિસ્સા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ કે જ્યાં ઓછા વિકસિત રાજ્યો છે બધા,
બરાબર ને. ઔદ્યોગિક વિકાસ જેમનો ઓછો થયો છે, શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે. આ એવા રાજ્યો છે કે જ્યાં 30થી 40% જેટલા લોકો હજુ પણ ગરીબી રેખા હેઠળ જીવન ગુજારે છે. આ આંકડાઓ પરથી આપણે કહી શકીએ કે આપણે ગુજરાત કઈ જગ્યાએ છે? 10થી 20%. બરાબર ને. ગુજરાતમાં હજુ પણ 10થી 20%ની અંદર, એટલે કે 11થી 20ના આંકડા સુધીના લોકો હજુ પણ ગરીબી રેખા હેઠળ જીવે છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ ગુજરાતમાં 20% સુધી ગરીબી છે, આપણે એમ કહી શકાય. હવે આ આંકડાઓ અને આ આંકડાઓ નિરપેક્ષ ગરીબીના માપના આંકડા હતા કે જે જીવન જરૂરિયાતની પાયાની વસ્તુઓ પણ જે લોકો સંતોષી શકતા નથી તે નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. ભારત જેવા વિકાસશીલ દેશોમાં સાપેક્ષ ગરીબી કરતાં નિરપેક્ષ ગરીબી વધારે જોવા મળે. જ્યારે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ છે એ વિકસિત દેશોમાં વધારે હોય. બરાબર ને. વિકસિત દેશોમાં સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વધારે જોવા મળે, જ્યારે ભારત જેવા વિકાસશીલ અથવા અલ્પ વિકસિત દેશો જે છે તેના માટે આ નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ છે તે એને લાગુ પડે. હવે આવે છે સાપેક્ષ ગરીબી. પહેલાં તો આપણે અર્થ જોઈએ કે સાપેક્ષ ગરીબી કોને કહેવાય. ગરીબીનું સ્વરૂપ, એમાં એના ગરીબીના બે સ્વરૂપ, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. હવે આપણે નિરપેક્ષ ગરીબી જોયા બાદ હવે આપણે સાપેક્ષ ગરીબી જોઈએ. તો કોને કહેશું સાપેક્ષ ગરીબી? તો કે સાપેક્ષ ગરીબીમાં આવકની સરખામણી કરવાની છે. એક વ્યક્તિની આવકની સાથે બીજી વ્યક્તિની આવકની સરખામણી કરવાની છે. એક વ્યક્તિની આવક વધુ હોય, બીજી વ્યક્તિની આવક ઓછી હોય, તો એ ઓછી આવકવાળો ગરીબ. પણ કેવો ગરીબ? સાપેક્ષ ગરીબ. ખ્યાલ આવ્યો? કેવો ગરીબ? સાપેક્ષ ગરીબ કહેવાશે. બરાબર. કોઈ એક વ્યક્તિની આવક આખા વર્ષની 2 લાખ છે અને સામે બીજી વ્યક્તિની આવક 1 લાખ છે. 1 લાખ આવક છે છતાં એ કેવો? સાપેક્ષ રીતે ગરીબ, કારણ કે એની સામે બીજા વ્યક્તિની આવક વધારે છે. વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ આપણે જોઈએ ને, કાર્લોસ સ્લિમ, કે જે જર્મનીનો વ્યક્તિ, અને બિલ ગેટ્સ, એમની વચ્ચે કોમ્પિટિશનો થતી હોય. બરાબર ને. આંકડાઓ, આવકના આંકડાઓ જોતા એવું લાગે કે એક વર્ષ છે તો બિલ ગેટ્સ આગળ હોય ટોપ પર, એક વર્ષ છે તે કાર્લોસ સ્લિમ આગળ હોય. બરાબર. માર્ક ઝુકરબર્ગ, બરાબર ને, આપણે જોઈએ ફેસબુકનો માલિક માર્ક ઝુકરબર્ગ, તો એ પણ અત્યારે ટોપ પર છે. આપણે વિશ્વ લેવલની વાત કરી. હવે આપણે ભારતમાં જ જોઈએ તો મુકેશ અંબાણીની સરખામણીમાં ભારતનો દરેક વ્યક્તિ સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. અહીંયા સાપેક્ષ ગરીબીમાં આવકની સરખામણી જ કરવાની છે. અહીંયા જીવન જરૂરી કે પાયાની કોઈ પણ વસ્તુઓને ધ્યાનમાં લેવાની નથી. શું કરવાનું છે? માત્ર એક વ્યક્તિની આવક સાથે બીજી વ્યક્તિની આવક, બીજી વ્યક્તિની આવક સાથે ત્રીજી વ્યક્તિની આવક સાથે ચોથી વ્યક્તિની. હવે આ સાપેક્ષ ગરીબીના ખ્યાલને સમજવા માટે એક કાલ્પનિક ઉદાહરણ અહીંયા આપ્યું છે. કાલ્પનિક છે. બરાબર. કાલ્પનિક ઉદાહરણ અહીંયા જૂથ આપ્યા છે વ્યક્તિઓના, અને સામે તેની આવક આપી છે, આવક રૂપિયામાં આપી છે. પહેલા જૂથ, એક વ્યક્તિની આવક છે 0થી 30,000 સુધી એની આવક છે. બરાબર. એટલે કે 30,000 સુધી એની આવક છે. બીજા જૂથની આવક તો કે 30,000થી લઈને 1 લાખ સુધીની છે. ત્રીજા જૂથની આવક 1 લાખથી 3 લાખ. ચોથા જૂથની આવક 3 લાખથી 10 લાખ. અને પાંચમા જૂથની આવક 10 લાખથી વધારે છે. તો હવે આમાં આપણે એવું કહી શકીએ કે સાપેક્ષ રીતે ગરીબ કોણ છે? આંકડાઓ જોતા આપણે કહી શકીએ કે સાપેક્ષ રીતે ગરીબ કોણ છે? તો કે જે આ 5 નંબરનું જૂથ છે એની સરખામણીમાં આ 1 થી 4 જૂથ છે તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. 5ની સરખામણીમાં 1 થી 4 જૂથની આવક ઓછી છે, કારણ કે 5મા નંબરના જૂથની આવક 10 લાખથી વધારે છે. તો 5મા નંબરની સરખામણીમાં
આ 1 થી 4 એ 4 સાપેક્ષ રીતે ગરીબ. હવે ચોથા જૂથની સરખામણીમાં 1 થી 3 જૂથ સાપેક્ષ રીતે ગરીબ. ત્રીજા જૂથની સરખામણીમાં પહેલું અને બીજું જૂથ સાપેક્ષ રીતે ગરીબ અને બીજા જૂથની સરખામણીમાં પહેલું જૂથ સાપેક્ષ રીતે ગરીબ. એટલે 5ની સરખામણીમાં 4, 4ની સરખામણીમાં 3, 3ની સરખામણીમાં 2 અને 2ની સરખામણીમાં 1. એટલે કે એક વ્યક્તિની આવકની સાથે બીજી વ્યક્તિની આવકની તુલના કરવાની છે. હવે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે 1 માળનું મકાન છે, આપણી બાજુમાં રહે એને 2 માળનું મકાન છે, તો આપણે એના કરતાં સાપેક્ષ રીતે ગરીબ છીએ તેમ કહેવાય. ભલે ઘરનું પોતાનું જ મકાન છે પણ એને 2 માળનું છે અને આપણે 1 જ માળનું છે, એટલે આપણે સાપેક્ષ રીતે ગરીબ. બાજુવાળાના ઘરે 2 ફોર વ્હીલ છે, આપણા ઘરે 1 જ ફોર વ્હીલ છે, બરાબર. એના ઘરે 2 કાર છે, આપણા ઘરે 1 છે કાર, તો આપણે સાપેક્ષ રીતે ગરીબ. એટલે કે એક વ્યક્તિની આવકને બીજી વ્યક્તિની આવક સાથે સરખાવવાની છે, તેને કહેવાય સાપેક્ષ ગરીબીનું માપન. ખ્યાલ આવ્યો? ગરીબીના મુખ્ય કેટલા સ્વરૂપ? 2, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબીમાં શું આવે? તો કે એમાં પાયાની જીવન જરૂરિયાતની વસ્તુઓને ધ્યાનમાં લેવામાં આવે છે. અનાજ, કપડાં, રોટી, મકાન જેવી પાયાની જરૂરિયાતો પણ વ્યક્તિ સંતોષી શકતો ન હોય તો એ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. અને સામે સાપેક્ષ ગરીબીમાં શું આવે? તો કે એક વ્યક્તિની આવક સાથે બીજી વ્યક્તિની આવકની સરખામણી કરવાની છે. એટલે કે એક વ્યક્તિની આવકની સામે બીજી વ્યક્તિની આવક ઓછી હોય તો એ સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ગરીબી, ગરીબીનો અર્થ, ગરીબી રેખાનો અર્થ, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગરીબીના સ્વરૂપની ચર્ચા કરી છે. ઓકે, તો હવે પછી આપણે ગરીબીને લગતો જ આગળનો નવો ટોપિક છે તેની આપણે ફરીવાર આના પછીના લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીશું. આના માટે વધારે માહિતી માટે, વધારે વિસ્તૃતમાં તમારે માહિતી એની જાણવા માટે તમારે ટેક્સ્ટ બુક વાંચવી પડે. તેમાં નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ અને સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વિસ્તારપૂર્વક એને ત્યાં સમજાવેલો છે. તો તમે ટેક્સ્ટ બુક વાંચીને પણ તેને રેફર કરી શકો છો. ઓકે, થેન્ક યુ.